બોલિવૂડની ફિલ્મ મર્દાનીના પ્રમોશનમાં સુરતની રિયલ લાઈફની મર્દાની પોલીસ અધિકારીઓએ કપિલ શર્મા શોમાં પોતાની વાત કરી હતી. રીલ અને રિયલ લાઈફની મર્દાનીનો એક મંચ પર જોવા મળી હતી. સુરતના એસીપી મિની જોસેફ રાની મુખર્જી સામે 5 મર્દાનીની દિલધડક કહાની જણાવી હતી. કપિલે પૂછ્યું કે તમારા પતિ હેલ્મેટ વગર પાસે આવે તો? શો દરમિયાન સુરતના મહિલા એસીપી મિની જોસેફ ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા. અત્યાર સુધી એવો કોઈ બંદો બન્યો નથી કે જે મારી સામે આવી રીતે આવી શકે. ત્યારે રાણી મુખર્જીએ કહ્યું હતું કે વાહ, આ તો એકદમ મર્દાની અંદાજ છે. સુરત પોલીસમાં કાર્યરત એવી 5 મહિલા પોલીસકર્મીની શૌર્યગાથા, અસાધારણ હિંમત બતાવીને ગુનેગારોને પાઠ ભણાવ્યો, સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરા પાડ્યા. 5 મર્દાનીની કહાની સાંભળી ખુદ રાણી મુખર્જી અને કપિલ શર્મા પણ પ્રભાવિત થયા હતા. રાણી મુખર્જી અને સુરતની અસલી મર્દાનીઓ એક સાથે એક સ્ટેજ પર નેટફ્લિક્સ પર લોકપ્રિય કોમેડી શો ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો એપિસોડમાં અનોખો નજારો જોવા મળ્યો. સુરતની 30 મહિલા પોલીસ અધિકારીઓ શોમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના પત્ની સંધ્યા ગહલોત પણ ખાસ હાજર રહ્યા. પોલીસ પરિવારનો સંઘર્ષ અને પોલીસની રાત દિવસની સખત કામગીરી વચ્ચે વિગતવાર ચર્ચા કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.